રાજા સાહેબનો વખત સાંભળજો, બહુ સરસ વાત છે. હા, આ વડીલો બેઠા છે, ખાસ કહું. હા, આજે મૂલ્યો ઘટતા જાય સાહેબ, આપણા જીવનના મૂલ્યો. સંપત્તિ વધતી જાય છે, સગવડતા વધતી જાય છે, પણ મૂલ્યો ઘટતા જાય છે. મૂલ્યવાન જરૂર છે, મૂલ્યવાન માણસોની જરૂર છે. એટલે અમારે પ્રસંગ તમને કેવો છે. રાજા સાહેબમાં મેઘાણીની કલમે લખાયેલો પ્રસંગ છે. આમ તો હું ન ભૂલતો હું તો, પણ નાનો પ્રસંગ, પણ મારા તમારા જીવનમાં અંજવાળા કરે એવો પ્રસંગ છે. એક કવિ ઘોડી વેચવા નીકળ્યા છે. મારે આ ઘોડી વેચવી છે, પણ શરત એક કે 1000 રૂપિયા દે રાજા સાહેબમાં, એને આ ઘોડી મારે દેવાની છે. 1000 રૂપિયા આપે એને. એટલે જાય બિચારો બીજે ગામ, વાંથી જાય. ઓલો ભાઈ કે ફલાણા ભાઈ પાસે જાવ, વી લઈ લે, વાં જાવ, વી લઈ લે. થાય એને ગરદણીને ગમે તો ઘરના માણસોને ન ગમે, એવું બધું હોય ને. આના થોડા કેટલા પૈસા દેવાય. એમાં કહો કે ટૂંકમાં કહું, આ વાત છે ને કાનજીપુટા બારો ટાઈમ કહેતા રબડ જેવું છે. જેટલું લાંબુ કર્યું લાંબુ થાય, ટૂંકું કરો એટલું ટૂંકું થાય. એટલે ટૂંકમાં હું તમને કહું છું. હા, વાર્તા લાંબી ન કરતા થાતા 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 હુરુજ ઉઈ ગયો બાપા, હુરુજ ઉઈ ગયો. ને વાતને રાખવી ને ઈશ્વરને કરવું છે ને, એ થાતા થાતા રાયમાં ચડ્યો. આજે પૂરી ન થાય. એટલે ટૂંકમાં તમને કહું છું, એક ડાયા માણસે કીધું, કવિરાજ તમે આમ ઘોડી લઈને ફરોમાં, તમે રાજા રજવાડામાં જાઓ. વ્યક્તિ નહીં ખરીદી શકે. પછી વિચારો રાજા રજવાડામાં જાય છે. હા, રાજા રજવાડામાં જાય. રાજાને ગમે ત્યાં દિવાનને ન ગમે, દિવાનને ગમે તો પાસવાનને ન ગમે. રાજા ખરાબ નહોતા હોય, તમને કહી દઉં સાહેબ. હા, આ ભારતીય આશ્રમમાં બેઠો છું, તપોભૂમિમાં બેઠો છું. રાજા તો કૃષ્ણ ગીતામાં કીધું મારો હંસ છે. રાજા ખરાબ નહોતા. રાજાના પાસવાનો બહુ દુઃખ દીધા સાહેબ. ચા કરતા કિટલીઓ બહુ ગરમ હતી. રાજા તો ગીતાનો શ્લોક ખોટો પડે સાહેબ. હે અર્જુન, રાજા મારો હંસ છે સાહેબ. હા, રાજાને ગમે, તમાસવાને ન ગમે, કામદારને ન ગમે. ટૂંકમાં સાહેબ એક જગ્યાએ રાજમાં 999 સુધી વાત પહોંચી. 999 વાત અટકી ગઈ, દી હાથમી ગયું. પછી કીધું ભાઈ હવે કવિરાજને કેવું ઉતારે છે ને આપણે બધા દરબાર. હવે એ થોડે 1 રૂપિયા હાથથી ઘોડી લઈને વયા જવાના છે. સવારમાં દઈ દે. 1 રૂપિયા હાથથી થોડું કઈ કોઈ ભાગી જાય. એ 999 વાત અટકી. કવિ ઉતારે વયા ગયા, દરબારગઢમાં ગયા, પાસવાનો ઘેરે ગયા. પણ ઈશ્વરને કરવું છે કે બન્યું એવું, ઘોડીને રાતે પીડ ઉપડી પેટમાં, ઘોડી મરી ગઈ રાતે, અડધી રાતે. રાજાને કીધું, બપોરે કવિની ઘોડી મરી ગઈ. હે, ઘોડી મરી ગઈ? તો હા, ખબર નહીં શું થયું. ઉતારે કવિને કીધું, કવિરાજ તમારી ઘોડી મરી ગઈ. અને 20 વર્ષનો કંધોતર જે મરી ગયો હોય એમ માથી ફાળ્યું ઓઢીને આવ્યો, લોકી કરતો હતો. અરે કે કવિરાજ ઘોડી હાથું ને એટલું રહો છો? બાવડા પકડે માણસો. છાનારીઓ ખુદ દરબાર આવ્યા. છાનારીઓ એક ઘોડી નહીં, આ ઘોડી કરતા હારામાં હારી ઘોડી મારી ઘોડામાં છે, એક ની 10 ઘોડી લઈ જાઓ. પણ આ ઘોડી હાથું ને એટલું રોવાય. અને માથેથી ફાલ્યું ઉતારી કવિએ જે જવાબ દીધો ને, એને કવિને કેવું છે કે ઘોડી મરી ગઈ એનું નથી રોતો, પણ તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણા રાખ્યો નથી, તે મને એનું રોવું આવે. તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો તે માણા રાખ્યો નથી. કહેવાનો મારો અર્થ, આ સમય એવો આવી ગયો છે, 1 રૂપિયાનો ફેર ભાંગે એવા માણા ગોતવા પડે એમ છે. એ ભલા માણા, આ હું કહું હવે 1000 રૂપિયો થઈ જાય. મૂલ્યવાન વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. પણ મારી તબિયતને કારણે હું અહીં મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.